રાજ્યમાં બોગસ તબીબ અને ડિગ્રી વગર ધમધમતા દવાખાનામાં લોકો આરોગ્ય સાથે છેડા કરતા નકલી ડોક્ટરો ઝડપવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે લોકોને સારવાર માટે પ્રેક્ટિસ કરતો નકલી તબીબને ઝડપી પાડ્યો છે। અમદાવાદમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો છે। બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। ડિગ્રી વગરના ડોક્ટરને ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે। બોગસ ડોક્ટર ચાંગોદરના સરસ્વતીનગર ખાતે આવેલ શિવમ ક્લિનિકમાં ફરજ બજાવતો હતો। ડોક્ટર મેડિકલ કાઉન્સિલરની પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો। આરોપી બોગસ ડોક્ટર પોતે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ બોગસ તબીબ સાથે જુદી જુદી કંપનીઓના દાવાઓ અને મેડિકલના 21,000 કરતાં વધારેનો મુદ્દામાલ મળી આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ નકલી તબીબ મૂળ પશ્ચિમ બંગાળથી ડોક્ટરીનું શીખીને આવીને 10 વર્ષ પહેલા એલોપેથીના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો। પશ્ચિમ બંગાળમાં તે 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરતો રહ્યો। હાલમાં તપાસમાં મહિનાનું 10 થી 15,000 કમાણી કરતો હોવાની વાત સામે આવી છે। આ તબીબ આયુર્વેદિક દવા લોકોને આપતો હતો। પોતે માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે। જો કે બોગસ તબીબ શિવમ ક્લિનિક ઊભું કર્યું, દુકાનો ભાડું 4,000 ભરતો હતો। આખરે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોગસ તબીબનો ભાંડો ફોડીને ધરપકડ કરવામાં આવી છે। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, બાવડા, અમદાવાદ।